ધોધમાર વરસાદ બાદ રણ પ્રદેશ કચ્છમાં રેલમછેલ થઈ અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો। 40થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે મીઠી ડેમ। કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા। મીઠી ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે। મુન્દ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા। એક બે નહીં પરંતુ 13થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ। એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે। ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે। સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો। પશુપાલકની એક બે નહીં 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ છે। તો જૂનાગઢના બામણાસા ઘેડમાં પૂરે મચાવી છે તબાહી। ઓજદના પાળામાં ગાબડું પડતા ખેતરો બન્યા દરિયા। કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ, દરિયો બની ગયેલા ખેતરો, અડધા ડૂબેલા આંબાના બગીચા, વૃક્ષની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો। જળ તબાહીના આ દ્રશ્યો છે જૂનાગઢના ઘેડના બામણાસા ગામના। અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજદ નદી ગાંડીતુર બની। પાણીના તોફાની વેગમાં ઓજદના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા। પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા આ દ્રશ્યો ખેતરોના છે। અહીં ઓજદ નદી ગાંડીતુર બની છે। ઓજદ નદીનું પાણી ફરી વળતા બામણાસા ઘેડ બેટમાં ફેરવાયું। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે। આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે। સ્થાનિકે તેમની નજરે જે જોયું, કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે। લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો। 15 લોકો આ તબાહીના સાક્ષી બન્યા, પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે। તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા। ગામના જે ખેડૂતોની આંબાવાડી છે તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજદનું આવું વરવું રૂપ જોયું હતું। પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા। હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા। હાલ આ પાણી ઓસરતા 5 દિવસ લાગશે। પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું। મોંઘી મોલાદને મોટું નુકસાન થયું। ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની આ હાલાકી ક્યારે સાંભળશે સરકાર? ઓજદની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ। એ દિવાલ ગઈ, દિવાલ ગઈ, એ ગઈ, એ આમ રહેજો। માણાવદરમાં જવાનો બન્યા છે 15 લોકો માટે દેવદૂત। 15 મિનિટમાં 15 લોકોને ડૂબતા બચાવ્યા। વરસાદ વધી નીકળી ગયો ને આપણે જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે, જલ્દી કરો। ઘેડ પંથકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી એનડીઆરએફ એસડીઆરએફની ટીમના આ શબ્દો છે। ગામ વચ્ચે પૂરના પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે। આ દ્રશ્યો માણાવદરના ઘેડ પંથકના છે, જ્યાં પાણીના આ ધસમસતા પ્રવાહમાં 15 જેટલા લોકોના જીવ મુકાયા જોખમમાં। અનરાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે। લગભગ ઘેડના મોટાભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। પાણી વચ્ચે જ ઘેડવાસીઓ જીવન જીવવા મજબૂર બન્યા છે। અહીં બાટવા ખારા ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવાવમાં ભયંકર પૂર આવ્યું। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। આથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું। જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું, કારણ કે ઘરમાં હવે દાણોય બચ્યો નથી। અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે, જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું। અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે। જો કે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા। આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે, કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। દ્વારકામાં પૂરના પાણીમાં રમકડાની માફક તણાઈ ગઈ ગાડીઓ। દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે। નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો। ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે અનરાધાર વરસાદથી સર્જાયેલ તબાહીના દ્રશ્યો સામે આવી ગયા। જોઈ શકાય છે કે એક કાર રમકડાની જેમ પૂરમાં તણાઈ રહી છે, ધસમસતા પ્રવાહ વચ્ચે ફંગોળાઈ રહી છે। કચ્છથી લઈને સુરત સુધી મેઘાએ સર્જી તારાજી। નદીના પૂરમાં તણાયા વાહનો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘખાંગા થયા છે। અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ। તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા। જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો। અહીં પૂરના પ્રચંડ વેગમાં તોતિંગ ટ્રેક્ટર તણાયું। સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો। જો કે ઘટના અંગેની જાણ થતાં જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો। આ ઘટના કેમેરામાં કેદ થઈ।
આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. માંડવી ગુદિયાળા ગામમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા. તો કલ્યાણપુરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પાણીના પૂર દિવાલો તોડીને નદીઓમાં જતા રહ્યા નજરે પડ્યા. આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. વિજલપોર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાઈ ગયા. તો સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા રોડ બંધ થયો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા. દ્વારકાના ધડેચીમાં ફસાયેલા 9 લોકોને જવાનોએ બચાવ્યા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ છે. ગામથી લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે દ્વારકા જિલ્લાના ધડેચી ગામે ખેતરમાં 9 લોકો ફસાયા હતા. આ અંગેની એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધડેચી ગામે જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા. તો ભારે વરસાદના કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ ઉપર પાણી ફરી વળ્યા. હડમતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ વહેતો થયો. મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેઘો બન્યો મુસીબતરૂપ. દ્વારકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે. ત્યારે મંગળવારે પણ મેઘો મુસીબત બનીને ત્રાટકતા અહીંના હાલ બેહાલ થઈ ગયા. ભાટિયા ભોગાત વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભોગાત રોડ પરના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ એવો વિનાશ વેર્યો કે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો. મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ખેતરોમાં ભરાયા છે. કુદરતના ક્રોધ સામે કિસાનો લાચાર બની ગયા છે. દ્વારકા ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો. વર્તુ 2 ડેમના 4 દરવાજે 1 ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 14 ગામોને એલર્ટ કરવામાં આવતા જામરાવલ સહિતના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. સાથે જ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી. દ્વારકા બેટમાં ફેરવાયા બાદ સીએમએ કર્યું હવાઈ નિરીક્ષણ. દ્વારકામાં કઈ હદે મેઘરાજાએ વિનાશ વેર્યો છે એ જુઓ. દ્વારકા પંથકમાં એક અઠવાડિયામાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓથી લઈને શહેર બધું જ ડૂબી ગયું. અહીં આપ ફાટતા દ્વારકા શહેરથી લઈને ગામડાના ખેતરો તો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર આકાશી આફતની ખતરનાક તસવીર જ દેખાઈ રહી છે. ખેડૂતો હોંશે હોંશે પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. પાક લહેરાતો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. અહીં કુદરતનો ક્રોધ એવો વરસ્યો કે બધું જ વેરણ ચીરણ થઈ ગયું. ખેતરોમાં ઊભો પાક રમણ ભમણ થઈ ગયો. ખેડૂતોની મહેનત, ખેડૂતોના સપના આ વરસાદી પૂરમાં ધોવાતા હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે તારાજી બાદ દ્વારકા પંથકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા સીએમ પહોંચ્યા. હેલિકોપ્ટરમાં અધિકારીઓ સાથે ખેતરોમાં થયેલી જળ તબાહીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. દ્વારકાથી સમાચાર. અધિકારીઓ સાથે સીએમએ બેઠક